Hello, now let us look at activity 6. Study the given expression and you can use them to express your views in favor of something or against something. કેટલીક વસ્તુઓ તમે એક્સપ્રેસ કરો એની ફેવરમાં અને કેટલીક અગેન્સ્ટમાં. ઘણીવાર શું છે, આપણે ઘણા એક્સપ્રેશન ગુજરાતીમાં એવા આપતા હોય છે કે ના ભાઈ હું સહમત નથી, હા ચાલશે, બરાબર છે, ગુડ, બનાવો બનાવો, ચાલુ રાખો. આવા બધા એક્સપ્રેશન આપણે જે આપીએ છીએ એવા અંગ્રેજીમાં પણ હોય છે અને એમાં કેટલાકની આપણે ફેવર કરતા હોઈએ છીએ, કેટલાકને આપણે સહમતિ દર્શાવતા હોઈએ છીએ, હા કહેતા હોય છે, અને કેટલાકમાં આપણે ના દર્શાવતા હોય છે, નકારાત્મકતા દર્શાવતા હોય છે. ઇન ફેવર ઓફ સમથિંગ કેટલીક વસ્તુની ફેવરમાં, ઇન અગેન્સ્ટ ઓફ સમથિંગ કેટલીક વસ્તુની અગેન્સ્ટમાં, વિરુદ્ધમાં. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ સે, એઝ યુ વિશ. ચોક્કસ ચોક્કસ તમે કયો તેમ. અગેન્સ્ટ સમથિંગ, I don't think so, મને નથી લાગતું. You are right, સાચા છો. That's right, બરાબર છે. Against something, no, that's not right, તે સાચું નથી. Good idea, સારો વિચાર છે. What an idea, કેવો સરસ વિચાર છે, કેવો સરસ આઈડિયા. હવે એની જ વિરુદ્ધમાં વાત કરવી હોય તો no, that's not right, એ બરાબર નથી. That's a good point, બહુ સારો વિચાર છે. પણ એની જ વિરુદ્ધમાં વાત કરવી હોય તો yes, that may be true, સાચું હોઈ શકે. I agree with you, હું તમારી સાથે સહમત છું. I am sorry but I don't agree, ના નથી સહમત. I completely agree with you, હું તમારી સાથે સહમત છું. I am not sure I agree with you, મને ખાતરી નથી કે હું તમારી સાથે એગ્રી કરું છું. Oh yes, સાચી વાત છે. I don't agree at all, હું એગ્રી નથી તમારી સાથે. I entirely agree, હું સંપૂર્ણ સહમત છું. Sorry but I feel that, પણ મને એવું લાગે છે કે. I think that's a good idea, બહુ સારો વિચાર છે. No, certainly not, નથી. Let's, ચાલો. Let's not. Use the above expression and complete the dialogue. હવે આ એક્સપ્રેશનને, આ બધા એક્સપ્રેશન્સને આપણે વાપરવાના છે અને અહીંયા ઉપયોગ કરવાના છે અને એને ડાયલોગ પૂરા કરવાના છે. ખુશ કે છે, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન ધ લંચ, શું લેશો જમવામાં, શું કરશું. હીર કે છે, એઝ યુ વિશ, જે લેવું હોય તે. એઝ યુ વિશ એ એક એક્સપ્રેશન થયું, જેવી તમારી ઈચ્છા, ભલે એમ થાવ, એમ કેવું હોય ત્યારે શું કહેવાનું, એઝ યુ વિશ. ખુશ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ, ચાલો પંજાબી ફૂડ ખાઈએ. તો હીર શું કહે છે, because I have grown tired taking Punjabi food, why don't we try Chinese food? પણ હું કંટાળી ગઈ છું પંજાબી ફૂડ ખાઈ ખાઈને, એટલે ચાઇનીઝ ટ્રાય કરીએ તો એમાં આવશે નો, આઈ ડોન્ટ એગ્રી, હું તમારી સાથે સહમત નથી. નો, આઈ ડોન્ટ એગ્રી because I have grown tired, હું કંટાળી ગઈ છું. હીર એન્ડ ખુશ આર ટોકિંગ. ખુશ is saying, here is a girl and Khush is a boy, right? And they are enjoying talking about food. Khush says, hello, એમાં કહે છે, I don't like the smell of the Chinese food. How about South Indian food? મને બહુ South Indian food ગમતું નથી. તો I don't like the smell of Chinese food. કે ભાઈ ચાઇનીઝ ફૂડની સુગંધ બહુ મને ગમતી નથી. તો હાઉ અબાઉટ ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ, આપણે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઈએ તો ઇડલી, સાંભાર, ઢોસા. તો કે છે, એટલે એમાં ખુશ શું કહે છે, બટ આઈ હેવ એ ડિફરન્ટ આઈડિયા, ઓર એક્સક્યુઝ મી, આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. એક્સક્યુઝ મી મૂકી શકાય. અથવા તો નો, આઈ ડિફર, હું જુદો પડું છું. અથવા નો, આઈ ડોન્ટ એગ્રી. તો હીર કહે છે, ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. તો હીર શું કહે છે, ઇટ્સ, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, ઇન માય ઓપિનિયન ઇટ્સ વેરી હેવી ફૂડ. ખુશ, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, દાલ બાટી માટે શું કહેશો. હીર કહે છે, બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. હાઉ અબાઉટ ગુજરાતી ડિશ, ગુજરાતી ડિશ ખાવી હોય તો. વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી, દાલ બાટી પીરસતી હોય એવી કોઈ હોટલ તો ધ્યાનમાં નથી.
હાઉ અબાઉટ ગુજરાતી ડિશ, એટલે વળી હીર કે છે આઈ ડોન્ટ એગ્રી એટલે હું સહમત નથી. ખુશ, ઓકે, વી શુડ ગો ફોર ગુજરાતી ડિશ. થેન્ક યુ. તો આ રીતે તમે બધા સંવાદોની અંદર એક્સપ્રેશન મૂકી શકો. એક્સક્યુઝ મી, માફ કરજો, સોરી, થેન્ક યુ, પ્લીઝ, રાઈટ. આવા વાક્યોમાં સંવાદો વાપરવાથી તમારી પર્સનાલિટી ડેવલપ થાય અને સામેવાળાને સારું લાગે, નમે તે સૌને ગમે. એક્સક્યુઝ મી, સોરી, થેન્ક યુ, પ્લીઝ, રાઈટ, વેલકમ, થેન્ક્સ અ લોટ વગેરે વગેરે એક્સપ્રેશન આપણા મોઢા પર જ